Hello, good morning students. I welcome you all to the session of Indian Economy, Unit number 2, Chapter number 2. Okay students, now we have to start with Chapter 2's last topic, that is Foreign Trade Policy 2015-2020. The government announced its new foreign trade policy covering 5-year period 2015-20 on April 1, 2015. Its vision is to make India a significant partner in world trade by 2020. Right, government એ નવી foreign trade policy announce કરી, બરાબર છે, એપ્રિલ 1, 2015 માં. અને એનું વિઝન શું હતું કે વર્લ્ડ ટ્રેડમાં ઇન્ડિયાને સિગ્નિફિકન્ટ પાર્ટનર બનાવવો છે. Now, objectives. The FTP seeks to foreign trade policy માં કેટલા બેનિફિટ છે. First, increase India's exports from $465.9 billion in 2013-14 to $900 billion by 1920 and to raise India's share and world exports from 2% to 3.5%. Foreign trade policy ની મેઇન અત્યારે થોડુંક આમાં સ્ટુડન્ટ્સ ફિગર આવશે. Why? Because of foreign trade policy છે તો આમાં કેટલા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યા તો એના જનરલી ફિગર્સ આમાં તમારે ભણવા પડશે. ઇન્ડિયાનું એક્સપોર્ટ આપણે ઇન્ક્રીઝ કરવું તેવો આપણો ઓબ્જેક્ટિવ હતો. જે $465.9 billion હતું 13-14 માં, એ આપણે કેટલું ઇન્ક્રીઝ કરવું હતું? $900 billion by 1920. અને ઇન્ડિયાનો શેર આપણે એક્સપોર્ટમાં પણ ઇન્ક્રીઝ કરવો તો કેટલા? From 2% to 3.5%. Next, provide a sustainable and stable policy environment for foreign trade in goods and services. Sustainable and stable policy environment આપણે પ્રોવાઈડ કરવું છે. શેના માટે? ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ. Link rules, procedures and incentives for exports and imports with other initiatives such as Make in India, Digital India, Skill India to create an export promotion mission. Rules, procedure, incentives એ બધા વધારવા હતા. રાઈટ, તમને બધાને ખબર છે પ્રોગ્રામ્સ ચાલે છે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા. શેના માટે? એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે. Next will be promote diversification or India's export basket by helping various sectors of the Indian economy to gain global competitiveness. આપણે ડાયવર્સિફિકેશન પ્રમોટ કરવું હતું કે ખાલી એક ને એક વસ્તુ જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ન થાય કે પ્રોડક્શન ન થાય. રાઈટ, કોઈ બી કંપની છે એક વસ્તુ કરતાં વધારે ડાયવર્સિફાઈ મીન્સ બીજી એક વસ્તુ પણ પ્રોડક્શન કરે. સપોઝ તમે નોટબુક પ્રોડ્યુસ કરતા હોય તો સાથે સાથે તમે પેન્સિલ પણ કરો અને ઇરેઝર પણ કરો. એને ડાયવર્સિફિકેશન કહેવામાં આવે છે. ક્રિએટ એન આર્કિટેક્ચર ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ટ્રેડ એન્ગેજમેન્ટ. આર્કિટેક્ચર આખું ઊભું કરવાનું છે. શેના માટે? ઇન્ડિયાના ટ્રેડ એન્ગેજમેન્ટ માટે. Provide a mechanism for regular appraisal in order to rationalize imports and reduce the trade imbalances. રાઈટ, એક મિકેનિઝમ કરવાનું છે ક્રિએટ. શેના માટે? રેગ્યુલર અપ્રેઝલ માટે. કે એનાથી શું થાય કે વારે વારે તમે જોવો છો, ચેક કરો છો કે ઇમ્પોર્ટ્સ કેટલા થયા અને એક્સપોર્ટ કેટલા થયા. હવે જો ઇમ્પોર્ટ વધી જતા હોય એક્સપોર્ટ કરતા તો પછી આપણા રૂપીસ વધારે બહાર જતા રહે, કેમ કે આપણે બીજી કન્ટ્રીમાંથી અહીંયા ગુડ્સ લાવીએ એટલે આપણે બહાર વધારે રૂપીસ પે કરવા પડે. Now, multiple schemes of incentives brought under two umbrellas. The new FTP seeks to consolidate all previous export incentive schemes under two. હવે જે નવી ફોરેન ટ્રેડ પોલિસી છે, બરાબર, એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ ઇઝ મર્કન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ એન્ડ સેકન્ડ સર્વિસ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. રાઈટ, એક તો કે બધી વસ્તુ એક્સપોર્ટ કરે છે એમ, અને બીજું છે સર્વિસ એક્સપોર્ટ કરે છે એ. સર્વિસ કેવી રીતે એક્સપોર્ટ થાય કે અહીંથી તમે લોકો બહાર જાઓ છો, હ્યુમન રિસોર્સ બહાર જાય છે અને ત્યાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઓકે, The MEIS એટલે Mercantile Exports from India Scheme has replaced 5 existing schemes, namely Focus Product Scheme, Market Linked Focus Product Scheme, Focus Market Scheme, Agricultural Infrastructure Incentive Scripts and વિશેષ કૃષિ ગ્રામીણ ઉદ્યોગ યોજના. બરાબર છે, MIS એ 5 સ્કીમ રિપ્લેસ કરી નાખી છે. ઓકે, જેમ કે ફોકસ ને માર્કેટ લિંક્ડ એન્ડ વિશેષ કૃષિ ગ્રામીણ યોજના ને બધી સ્કીમ અલગ અલગ હતી, એ બધાને એકમાં મર્જ કરી અને MEIS નામ આપી દીધું. On the other hand, SCIS, that is
service export from India scheme has replaced existing served from India scheme. એને રિપ્લેસ કરી નાખી છે existing બાકી બધી સ્કીમ્સ ને. જે અત્યારે ઇન્ડિયા સ્કીમમાં હતી એ બધી સ્કીમને રિપ્લેસ કરી નાખી છે. The rates of rewards under MEIS will now range from 2% to instead of 2 to 7% ranged earlier. Okay, હવે શું કહે છે કે MEIS ના rates છે, right, that will range from increase from 2 to 7%. જે પહેલા 2 to 7% હતા એનાથી increase થઈ જવાના છે. On the other hand, the rates of rewards under SEIS will be from 3 to 5% instead of 40% range earlier. SEIS ના કેટલા હતા rate of reward? જે 40% પહેલા હતા, બરાબર છે, હવે એના બદલે 3 to 5% થઈ ગયા. E-commerce enabled exports of handloom product, books, leather footwear, toys and fashion garment through courier or foreign post office will also get the benefit of MEIS for a value of ₹25,000 per consignment. E-commerce છે, બરાબર, એમાં કયા કયા વસ્તુ કઈ e-commerce પણ અત્યારે તમને ખબર છે કે બહુ ફેમસ છે, રાઈટ. એના લીધે હેન્ડલૂમ પ્રોડક્ટ, બુક્સ, લેધર, ફૂટવેર, ટોયસ, ફેશન ગાર્મેન્ટ એ બધું થશે અને એને પણ બેનિફિટ મળશે, રાઈટ, જેનું કન્સાઇનમેન્ટ 25,000 ઉપર હશે એની વાત કરે છે. Now, other measures. The government has extended the benefit of both MEIS and SEIS to units in special economic zone. ગવર્મેન્ટે બેનિફિટ એક્સટેન્ડ કર્યા છે MEIS અને SEIS ના, બરાબર. To make export promotion scheme more effective and focused, winners and potential winners have been identified separately from among agricultural and industrial product. Export promotion scheme વધારે ઇફેક્ટિવ અને ફોકસ્ડ બનાવવાની છે, બરાબર છે. Next will be specific export obligation under the export promotion capital goods scheme has been reduced from 90% to 75%. Okay. Now, second point, to make export promotion schemes more effective and focused, winners and potential winners have been identified separately from among agricultural and industrial product. બરાબર છે કે વિનર અને પોટેન્શિયલ વિનર હોય એ લોકોને સેપરેટલી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ માટે. Third will be specific export obligation under export promotion capital goods scheme has been reduced from 90% to 75%. That is, exporters are now allowed to import capital goods without duty if they fulfill the export obligation equivalent to 75% of the total value of imports over a period of 5 years. Now here what they are trying to say is કે export obligation છે export promotion capital goods ની અંડરમાં, and it has been reduced from 90% to 75%. 90% to 75% માં reduce કરી નાખ્યું છે. Exporters are allowed, exporters ને allow પણ કરવામાં આવ્યું છે કે capital goods છે, બરાબર, એને તમે import કરી શકો છો without duty. Capital goods means all the machinery and heavy goods without duty, બરાબર. અગર એ લોકો export obligation equivalent to 75% of total value of imports fulfill કરે તો, બરાબર છે, કે સપોઝ તમારે બેઝિક અને હેવી મશીનરીઝ કરવા છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, પણ તો તમને એની પરમિશન ગવર્મેન્ટ આપે છે, પણ ક્યારે એની પરમિશન આપે છે કે જ્યારે ટોટલ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટ હોય ઓવર અ પીરિયડ ઓફ 5 years એ વધારે વધે ત્યારે, રાઈટ. ટોટલ વેલ્યુ ઓફ જેટલી ઇમ્પોર્ટ્સ છે એના કરતાં એક્સપોર્ટ વધવું જોઈએ. ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધે તો તમને ગવર્મેન્ટ હેવી મશીનરી ને ઇન્ડસ્ટ્રીયલ જે બેઝ હોય બધા એ એક્સપોર્ટ કરવાનો ચાન્સ આપે છે. The government has extended tax breaks to exporters of defense, pharma and environment friendly products. Government tax break પણ extend કર્યા છે, બરાબર, બધી pharmaceutical product અને environmental friendly product માટે. Next, an institutional mechanism for continuous import appraisal has been put in place to ensure
coordinated and rational import policies in various sectors. બરાબર, ઇન્સ્ટિટ્યુશનલ એક મિકેનિઝમ પણ ક્રિએટ કર્યું છે શેના માટે? ફોર કન્ટિન્યુઅસ ઇમ્પોર્ટ અપ્રેઝલ, કન્ટિન્યુઅસ જોવા માટે કે ઇમ્પોર્ટ કેટલું થાય છે, બરાબર છે, અને ઇમ્પોર્ટ પોલિસીઝ જે ઇમ્પોર્ટ કરવા વાળા ફોલો કરે છે કે નથી કરતા. Some important measures such as online filing documents, online inter-ministerial consultations and simplification of procedures are announced for trade facilitation and case of doing business. બરાબર, અમુક ઇમ્પોર્ટન્ટ મેજર્સ પણ અલાઉ કર્યા છે શેના માટે? કે ઓનલાઈન ડોક્યુમેન્ટ ફાઇલિંગ માટે અને ઓનલાઈન કન્સલ્ટેશન્સ અને સિમ્પ્લિફિકેશન ઓફ પ્રોસિજર માટે. A program for providing interest subvention for MSME sector for a period of 3 years has been worked out and budget allocation in 15-16 has been made available. બરાબર, ઇન્ટરેસ્ટ સબવેન્શન માટે MSME સેક્ટર ને પણ બૂસ્ટ કરવામાં આવ્યું છે. બરાબર, એ લોકોને પણ બજેટ અલોકેટ કરવામાં આવ્યું છે કે તમારે પણ એક્સપોર્ટ કરવાનું છે. Next, status holders, those who have contributed to trade, will get special treatment to reduce their transaction cost. Status holder, right? હવે એવા બધા જે બિઝનેસ હોય કે જેનું બહુ સારું સ્ટેટસ હોય કે જે બહુ એક્સપોર્ટ કરતા હોય તો એ લોકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ પણ આપવામાં ગવર્મેન્ટ તરફથી આવશે કે એ લોકોની ટ્રાન્ઝેક્શન કોસ્ટ બધી રિડ્યુસ પણ ગવર્મેન્ટ કરી દેશે, એટલે જેથી કરીને એ લોકો વધારે એક્સપોર્ટ કરે. A number of steps have been taken to encourage manufacturing and exports. For example, fast track clearing facility for export oriented units, permitting them to share infrastructure facilities, permitting them to set up warehouses near the port of export and use duty free equipment for training purpose. કેટલા બધા સ્ટેપ્સ અલગ અલગ લેવામાં આવ્યા છે શેના માટે? મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ્સ એન્કરેજ કરવા માટે. બરાબર, ફાસ્ટ ટ્રેક ક્લિયરિંગ ફેસિલિટીઝ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે શેના માટે? પરમિટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસીસ સેટઅપ કરવા માટે. In future, India's bilateral and regional trade engagements will be with regions and countries that are not only promising market but also major suppliers of critical inputs with Indian economy. ફ્યુચરમાં બાયલેટરલ અને રિજનલ ટ્રેડ એન્ગેજમેન્ટ્સ, બાયલેટરલ મીન્સ સામસામે બે થાય ને ટ્રેડ, એને બાયલેટરલ કહેવામાં આવે છે, અને રિજનલ ટ્રેડ એન્ગેજમેન્ટ મીન્સ અલગ અલગ રિજન સાથે તમે જે ટ્રેડ કરો છો એને રિજનલ ટ્રેડ એન્ગેજમેન્ટ કહેવાય. રાઈટ, તો જેવી રીતે તમે વધારે ટ્રેડિંગ કરશો, જેવું ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમે વધારે કરશો એવું આપણા કન્ટ્રીને બેનિફિટ વધારે છે. Now, criticisms of foreign trade policy 2015 and 20. હવે there are certain limitations of FTP, which are there. Doubling of export earnings by 2020 requires a compound annual growth rate of exports of 1.6%. હવે શું કહે છે કે however, this target of exports is not achievable in view of fact that actual growth rate has been much below this and was indeed negative in 2014-15 and 15-16. હવે શું કહે છે? એક્સપોર્ટ અર્નિંગ ડબલ કરવાની રિક્વાયરમેન્ટ છે, એને એવું બજેટ સેટ કર્યું છે, પણ એ અચીવેબલ જરાય લાગતું જ નથી, એ બહુ નેગેટિવ લાગે છે. તમે સ્ટુડન્ટ્સ જ્યારે ઓવર બજેટ કોઈ બી કરી નાખો છો, તમે એમ કહો છો કે ભાઈ આ વખતે મારે 500 રૂપીસ પોકેટ મની છે, એમાંથી મૂવીએ જોવા જવું છે, પોપકોર્ન એ ખાવા છે, પાર્ટી એ કરવી છે, બરાબર છે, અને પાર્લરમાં જવું છે, તો બધું 500માં પોસિબલ નથી. તો સેમ વે એવી જ વાત છે કે તમે જ્યારે ઓવર કોઈ વસ્તુ સેટઅપ કરો છો તો એ ક્યારેય અચીવેબલ હોતી નથી. There is a lack of policy regarding foreign tourism in which India is truly a poor performer, though there is a major employment expansion opportunity in it. બરાબર, હવે લેક ઓફ પોલિસી છે રિગાર્ડિંગ ફોરેન ટુરિઝમ. ફોરેન ટુરિઝમની કોઈ આપણે ફોરેન પોલિસી સેટઅપ કરી જ નથી, અને ઇન્ડિયામાં થોડું પુઅર પરફોર્મર પણ છે. બરાબર, એટલે આપણે એવી રીતે ફોરેન પોલિસી સેટઅપ કરવી જોઈએ કે જેથી કરીને આપણને સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ એક્સપાન્શન ઓપોર્ચ્યુનિટી મળે, કે આપણે આપણું એમ્પ્લોયમેન્ટ સૌથી વધારે એક્સપાન્ડ કરી શકીએ. The MSME sector receives only cursory treatment without any tangible steps for improving its access to technologies and market. હવે મીડિયમ અને સ્મોલ સ્કેલ સેક્ટરને ગવર્મેન્ટે ઇમ્પોર્ટન્સ તો આપવાનું શરૂ કર્યું, પણ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ આપે છે.
કર્સરી ટ્રીટમેન્ટ મીન્સ ખાલી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપે છે, કોઈ ટેન્જિબલ સ્ટેપ્સ, કોઈ સારા સ્ટેપ્સ, કોઈ સ્ટ્રોંગ સ્ટેપ્સ તો લેતા જ નથી કે ગમે તેમ કરીને માર્કેટ ઇમ્પ્રૂવ થાય, એવા કોઈ સ્ટેપ્સ તો લેવામાં આવતા નથી. The foreign trade policy 1520 has left a large number of export promotion and facilitation institutions virtually untouched, in spite of fact that majority of them are not contributing effectively to export efforts. હવે શું કહે છે કે ફોરેન ટ્રેડ પોલિસી 2015-20 એ કેટલા બધું એક્સપોર્ટ પ્રમોશન અને ફેસિલિટેશન ઇન્સ્ટિટ્યૂટને કર્યું છે પણ વર્ચ્યુઅલી અનટચ્ડ છે, બરાબર. મેજોરિટી ઓફ ધેમ આર નોટ કોન્ટ્રીબ્યુટિંગ ઇફેક્ટિવલી ટુ એક્સપોર્ટ એફર્ટ્સ, એમ કે મેજોરિટી ઓફ ધેમ એક્સપોર્ટ એફર્ટ્સમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરતા નથી, બરાબર છે ને. એટલે એક્સપોર્ટ પ્રમોશન અને એ બધી વસ્તુમાં ધ્યાન રાખવું પડે કે તમે બધી ગમે તેમ કરીને સ્કીમ બનાવી લ્યો છો, બધું કરી નાખો તો સેટઅપ, પણ એટ લાસ્ટ પછી તમે કંઈ કરો જ નહીં, એક્સપોર્ટ એફર્ટ્સ કરો જ નહીં, તો એનું કંઈ કામ છે નહીં. Okay students, so here we complete with our chapter 2, unit number 2. હજી એક યુનિટ નંબર 2 માં ચેપ્ટર 3 છે, that is all about industrial policy. એ તમારા માટે ઈઝી હોવું જોઈએ કેમ કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આપણે લાસ્ટ સેમિસ્ટરમાં પણ સ્ટડી કરી લીધી છે, એમાં થોડાક જ નવા ટોપિક્સ છે, ઇવેલ્યુએશનની બધું, તો એ આપણે એડિશનલી સ્ટડી કરશું, બાકી ઓલરેડી દેટ હેઝ બીન સ્ટડીડ બાય અસ ઇન સેમિસ્ટર 5, રાઈટ. અને પછી બીજી બે નાની નાની પોલિસીઝ એમાં ઇન્ક્લુડેડ છે. તો ચેપ્ટર નંબર 3 યુનિટ નંબર 2 we will start from next lecture. Till then, take care and thank you.